નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। શા માટે મૃત વ્યક્તિ પાણી પર તરે છે જ્યારે જીવિતો વ્યક્તિ ડૂબી જાય છે? આવું કેમ થાય છે? છેવટે મૃત શરીર પાણી પર કેમ તરવા લાગે છે જ્યારે જીવંત શરીર પાણી પર જાતે તરી નથી શકતું? કામ તો તેને તરવા માટે હાથપગ મારવા પડે છે અને તરવાનો પ્રયાસ કરવો પડે છે, અને જો તેમ ન થાય તો તે પાણીમાં ડૂબતા વાર નહીં લાગે। તેની પાછળ વિજ્ઞાન તથ્યો શું છે? ચાલો જાણીએ। 2 વર્ષ પહેલા કોરોનાના સમયગાળા દરમિયાન આપણે બધાએ આ સમાચાર વાંચ્યા જ હશે કે લોકોએ બિહાર અને ઉત્તર પ્રદેશની નદીઓમાં ઘણા મૃતદેહો તરતા જોયા હતા। આ પછી ચારેકોર ઓહાપો ફેલાઈ ગયો હતો। જો કે અવારનવાર પાણીમાં મૃતદેહો તરતા હોવાના સમાચાર આવતા રહે છે। આ સમાચારો પોતાની જગ્યાએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવી તો શું વાત છે કે જીવતો માણસ પાણીમાં ડૂબી જાય છે પણ લાશ પાણી પર તરતી રહે છે? તમે ઘણીવાર જોયું હશે કે જો કોઈ વ્યક્તિને તરતા નથી આવડતું, જો તે પાણીમાં પડી જાય તો લાખ પ્રયત્નો પછી પણ ડૂબવાથી બચી શકતો નથી, પરંતુ મૃતદેહ કોઈ પણ પ્રયાસ કર્યા વિના પાણી પર તરતો રહે છે। ઘનતા સાથે તેનો શું સંબંધ છે? જણાવી દઈએ કે પાણી પર કોઈ વસ્તુનું તરવું તેની ઘનતા અને તે પદાર્થ દ્વારા વિસ્થાપિત પાણી પર આધાર રાખે છે। જે વસ્તુની ઘનતા વધારે હોય તે પાણીમાં ડૂબી જાય છે। જ્યારે માણસ જીવતો હોય છે ત્યારે ડૂબતી વખતે માનવ શરીરની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોય છે। માણસ પાણીમાં ડૂબવાની પ્રક્રિયા દરમિયાન તેના ફેફસામાં ઘણું પાણી ભરાય છે, તેથી જ તે મૃત્યુ પામે છે। ઉલ્લેખનીય છે કે માણસનું મૃત્યુ થતાં જ તેનું શરીર પાણીમાં ઉપરની તરફ આવવાનું શરૂ થતું નથી, પરંતુ તે જ્યાં સુધી જઈ શકે છે ત્યાં સુધી પાણીની એકદમ નીચે જતું રહે છે। મૃત્યુ પછી શરીરમાં શું થાય છે? જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની અંદર ગેસ ઉત્પન્ન થવાને કારણે તેનું શરીર પાણીમાં ફૂલવા લાગે છે। સોજાને કારણે શરીરનું પ્રમાણ વધે છે, જેના કારણે શરીરની ઘનતા ઓછી થાય છે। આ સ્થિતિમાં મૃત શરીર પાણી પર તરે છે। જ્યારે મૃત શરીર સડવાનું શરૂ કરે છે, તમે તેને એ રીતે પણ સમજી શકો છો કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ કામ કરવાનું બંધ કરી દે છે। શરીર સડો થવા લાગે છે। મૃત શરીરમાં રહેલા બેક્ટેરિયા તેના કોષો અને પેશીઓને નષ્ટ કરવા લાગે છે। બેક્ટેરિયાના કારણે શરીરની અંદર રહેલા વિવિધ વાયુઓ જેમ કે મિથેન, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન વગેરે શરીરમાં ઉત્પન્ન થવા લાગે છે અને છોડવા લાગે છે। પછી તે સ્વિમિંગ શરૂ કરે છે। શા માટે ઘણી વસ્તુઓ પાણી પર તરતી હોય છે? સામાન્ય રીતે આપણે ઘણી વસ્તુઓ પાણીમાં તરતી જોઈએ છીએ। લાકડું, કાગળ, પાંદડા, આની સાથે બરફ પણ એવી વસ્તુ છે જે પાણીમાં ડૂબતી નથી। સામાન્ય નિયમ એ છે કે ભારે વસ્તુઓ પાણીમાં ડૂબી જાય છે, પરંતુ હલકી વસ્તુઓ પાણીમાં તરતી રહે છે।